નમસ્કાર. આજે આપણે સીધી જ વાત કરવાના છીએ એક એવી તારીખની જે જ્યોતિષની દુનિયામાં ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. અને એ તારીખ છે 23 ફેબ્રુઆરી 2026. જુઓ, જ્યોતિષી સ્ત્રોતોનું માનીએ તો આ કોઈ સામાન્ય દિવસ નથી. આ દિવસે આકાશમાં ગ્રહોની ગોઠવણ કંઈક એવું સૂચવી રહી છે જે ખરેખર મોટા પરિવર્તન લાવી શકે છે. તો સ્વાભાવિક રીતે મનમાં સવાલ થાય કે શું ખરેખર આકાશી ગ્રહો માત્ર એક દિવસમાં એટલે કે 24 કલાકમાં કોઈના જીવનની દિશા બદલી શકે છે? જ્યોતિષીય સ્ત્રોતો તો એવું જ માને છે કે 23 ફેબ્રુઆરી 2026ના રોજ ગ્રહોની ઊર્જાનો એક એવો શક્તિશાળી સંગમ થઈ રહ્યો છે જે તકોના નવા દરવાજા ખોલી શકે છે. તો ચાલો આ દિવસને વધુ સારી રીતે સમજીએ. આપણે જોઈશું કે આ કોસ્મિક સંયોગ શું છે. પછી આપણે નવપંચમ યોગ અને શક્તિશાળી પંચગ્રહી યોગને સમજીશું. કઈ રાશિઓ આનાથી સૌથી વધુ પ્રભાવિત થશે એ પણ જાણીશું. અને છેલ્લે આ આકાશી તકનો શ્રેષ્ઠ લાભ કેવી રીતે લઈ શકાય એની પણ ચર્ચા કરીશું. તો એવું તો શું છે આ દિવસમાં જે તેને આટલો ખાસ બનાવે છે? જુઓ, આ કોઈ એક જ ઘટના નથી. હકીકતમાં આ બે ખૂબ જ પાવરફુલ અને દુર્લભ જ્યોતિષીય યોગોનું એક જ દિવસે મિલન છે. અને એટલે જ આ દિવસનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે. આ બે મુખ્ય ઘટનાઓ છે. પહેલો છે નવપંચમ યોગ, જે બુદ્ધિ અને જ્ઞાનનો એકદમ સુમેળભર્યો સંગમ છે. અને બીજો, એનાથી પણ વધારે શક્તિશાળી પંચગ્રહી યોગ, જેમાં એક જ રાશિમાં 5 ગ્રહો ભેગા થાય છે. ચલો, આ બંનેને હવે જરા વિસ્તારથી સમજીએ. સૌથી પહેલા વાત કરીએ નવપંચમ યોગની. જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને ગ્રહો વચ્ચેના એકદમ પોઝિટિવ અને ક્રિએટિવ સંબંધ તરીકે જોવામાં આવે છે. એમ કહી શકાય કે આ બુદ્ધિ અને જ્ઞાનના ગ્રહોનું એક અદ્ભુત મિલન છે. જો એકદમ સરળ ભાષામાં સમજાવું તો જ્યારે બે ગ્રહો એકબીજાને સપોર્ટ કરે, એકબીજાની શક્તિ વધારે, ત્યારે નવપંચમ યોગ બને છે. તમે એને ગ્રહો વચ્ચેની એક સુપર સક્સેસફુલ બ્રેઇનસ્ટોર્મિંગ મીટિંગ જેવું ગણી શકો છો, જ્યાં બંનેના બેસ્ટ આઈડિયાઝ મળીને કંઈક નવું અને શાનદાર બનાવે છે. અને આ યોગમાં કયા બે ગ્રહો છે? એક તરફ છે જ્ઞાનના દેવગુરુ અને બીજી તરફ બુદ્ધિ અને કમ્યુનિકેશનના કારક બુધ. હવે વિચારો, જ્યારે ગુરુનું ઊંડું જ્ઞાન અને બુધની ધારદાર વિશ્લેષણ શક્તિ ભેગા થાય ત્યારે શું થાય? મોટા નિર્ણયો લેવામાં જબરજસ્ત સ્પષ્ટતા મળે છે અને કરિયરમાં આગળ વધવાના નવા રસ્તાઓ ખુલે છે. ઓકે, હવે આવીએ દિવસની બીજી અને સૌથી મોટી ઘટના પર, અને એ છે પંચગ્રહી યોગ. આ એક ખૂબ જ દુર્લભ અને અત્યંત શક્તિશાળી સ્થિતિ છે, જ્યારે આકાશના એક જ નાનકડા હિસ્સામાં એટલે કે એક જ રાશિમાં 5 ગ્રહોની ઊર્જા એક સાથે કેન્દ્રિત થાય. તો આ યોગ બને છે કેવી રીતે? જુઓ, 23 ફેબ્રુઆરી પહેલાથી જ કુંભ રાશિમાં સૂર્ય, બુધ, શુક્ર અને રાહુ તો હાજર જ હોય છે, પણ એ દિવસે સવારે 11:57 એનર્જી અને એક્શનનો ગ્રહ મંગળ પણ આ ગેંગમાં જોડાઈ જાય છે. અને બસ એની સાથે જ 5 ગ્રહોનો આ મહાશક્તિશાળી યોગ સંપૂર્ણ રીતે બની જાય છે. જસ્ટ ઇમેજિન, 5 અલગ અલગ ગ્રહોની શક્તિઓ એક જ જગ્યાએ, એક જ રાશિમાં એકઠી થાય છે. આ તો જાણે એક કોસ્મિક પાવરહાઉસ જેવું છે, જે કુંભ રાશિ સાથે જોડાયેલા આપણા જીવનના ક્ષેત્રોમાં જબરદસ્ત ઊર્જા, ગતિ અને મોટા ફેરફારની સંભાવનાઓ ભરી દે છે. તો આ 5 ગ્રહો કયા છે? નેતૃત્વ અને આત્મવિશ્વાસ માટે સૂર્ય, બુદ્ધિ અને વેપાર માટે બુધ, સંબંધો અને સુખ માટે શુક્ર, ઊર્જા અને હિંમત માટે મંગળ, અને મહત્વાકાંક્ષા અને અચાનક લાભ માટે રાહુ. આ બધી શક્તિઓ જ્યારે ભેગી થાય ત્યારે જીવનમાં ફટાફટ નિર્ણયો લેવાનું, નવી શરૂઆત કરવાનું અને ઝડપી પ્રગતિ કરવાનું વાતાવરણ બને છે. અને સ્ટોરી અહીં પૂરી નથી થતી. આમાં એક બોનસ પણ છે. જે ગુરુગ્રહ નવપંચમ યોગ બનાવી રહ્યો છે, એ જ ગુરુ પોતાની સૌથી શક્તિશાળી નવમી દ્રષ્ટિથી કુંભ રાશિમાં બનેલા આ 5 ગ્રહોના યોગને પણ જોઈ રહ્યો છે. આને કહેવાય સોનામાં સુગંધ ભળવી. આનાથી પંચગ્રહી યોગની શુભ અસરોમાં અનેક ગણો વધારો થઈ જાય છે. તો હવે એ સવાલ પર આવીએ જે કદાચ બધાના મનમાં હશે કે આ બધી કોસ્મિક ઊર્જાની જુદી જુદી રાશિઓ પર શું અસર થશે. ચાલો હવે એ રાશિઓ પર ફોકસ કરીએ જેમના માટે આ સમયગાળો સૌથી વધુ ખાસ અને અસરકારક સાબિત થઈ શકે છે. સૌથી પહેલાં એ રાશિઓની વાત કરીએ જેમને ગુરુ અને બુધના નવપંચમ યોગનો વિશેષ લાભ મળવાનો છે. આ રાશિઓ માટે આ સમય બુદ્ધિ અને જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરીને મોટા નિર્ણયો લેવાનો અને કરિયરમાં આગળ વધવાનો છે. આમાં મુખ્ય 3 રાશિઓ છે: મિથુન, કન્યા અને ધનુ.
મિથુન રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે એટલે તેઓ કોઈ નવો આઈડિયા રજૂ કરી શકે છે અથવા આવકનો નવો સ્ત્રોત શોધી શકે છે. કન્યા રાશિના લોકો માટે પોતાની કાર્યક્ષમતા બતાવીને પ્રમોશન મેળવવા માટે આ ઉત્તમ સમય છે. અને ધનુ રાશિના જાતકોને તો ભાગ્યનો સાથ મળશે એટલે વેપાર વધારવા કે નવા સંપર્કો બનાવવા માટે પહેલ કરવી જોઈએ. હવે આવીએ એ રાશિઓ પર જેમને કુંભ રાશિમાં બનેલા પંચગ્રહી યોગની જબરદસ્ત એનર્જી મળવાની છે. આ રાશિઓ માટે આ સમય શક્તિ, સાહસ અને નવી તકોને ઝડપી લેવાનો છે. આળસ કરવાનો બિલકુલ નથી. આ લિસ્ટમાં છે મેષ, સિંહ અને કુંભ. મેષ રાશિના લોકો માટે રિયલ એસ્ટેટ કે ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં સફળતાના યોગ છે. સિંહ રાશિના લોકો પોતાના વધેલા આત્મવિશ્વાસથી લીડરશિપ રોલમાં ચમકી શકે છે. અને કુંભ રાશિ, આ બધું તો તમારી જ રાશિમાં થઈ રહ્યું છે એટલે તમારા માટે તો કારકિર્દી કે જીવન અંગે કોઈ મોટો હિંમતભર્યો નિર્ણય લેવાનો આ ગોલ્ડન ચાન્સ છે. ચાલો હવે આ દિવસને માત્ર એક ઘટના તરીકે ન જોઈએ પણ એને એક મોટા પરિપ્રેક્ષ્યમાં સમજીએ. 23 ફેબ્રુઆરી કોઈ એક દિવસની વાત નથી પરંતુ એ આકાશીય ગતિવિધિના એક નવા અને ખૂબ જ એક્ટિવ તબક્કાની શરૂઆત છે. જુઓ, 23 ફેબ્રુઆરીના બરાબર બીજા જ દિવસે એટલે કે 24 ફેબ્રુઆરીથી હોળાષ્ટક શરૂ થાય છે, જે ગ્રહોની ઊર્જાનો તીવ્ર સમયગાળો ગણાય છે. અને ત્યાર પછી તરત જ 3 માર્ચે ચંદ્રગ્રહણ પણ છે. આ બધું એ જ બતાવે છે કે ફેબ્રુઆરીનો અંત અને માર્ચની શરૂઆતનો સમય જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ જ ગતિશીલ અને મહત્વપૂર્ણ રહેવાનો છે. આ સમગ્ર ચર્ચાનો સાર શું છે? બસ એટલો જ કે જ્યારે પણ આકાશમાં આટલા શક્તિશાળી ગ્રહો એકસાથે આવે છે ત્યારે તેઓ સ્થિરતાને તોડીને ગતિ લાવે છે. અને જે લોકો આ બદલાવ માટે તૈયાર હોય તેમના માટે વિકાસ અને પ્રગતિની નવી તકોના દરવાજા ખુલી જાય છે. અને છેલ્લે એક વિચાર. જ્યોતિષશાસ્ત્ર સંભવિત તકો તરફ ઇશારો કરી શકે છે. આકાશી ગ્રહો એક શક્તિશાળી ઊર્જાનું મોજું મોકલી રહ્યા છે એ વાત સાચી, પણ એ મોજા પર સવારી કરવી કે પછી કિનારે બેસીને જોયા કરવું એ પસંદગી અને પ્રયત્ન તો વ્યક્તિગત જ હોય છે. આ ઊર્જાનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે એ જ અંતિમ પરિણામ નક્કી કરશે.